નમસ્કાર મિત્રો મિત્રો તમારું આધાર કાર્ડ ફાટી ગયું હોય અથવા તો ખોવાઈ ગયું હોય તો તમે આધાર કાર્ડની પ્રિન્ટ જે છે એ 2 મિનિટની અંદર તમારા મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કરવા માટે એમાં કોઈ ચાર્જિસ નથી આપવાના તમારે ફ્રીમાં તમે ડાઉનલોડ કરી શકો છો એનું લેમિનેશન કરાવી અને ગમે ત્યાં પણ તેનો ઉપયોગ કરી શકો છો તો આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે UIDAI. યુડાઈ લીખશો એટલે યુડાઈની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો અહીં આપણે ક્લિક કરી લઈશું. અહીંથી કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી અને આપણે આગળ વધી જશું. તો હું અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી અને આગળ વધી જઈશ. ત્યાર પછી આધાર કાર્ડનું હોમ પેજ આ પ્રમાણે આવી જશે. તો આપણે અહીંથી નીચે સ્ક્રોલ કરશું એટલે 2-3 જે આપણી જે સુવિધા છે આધાર કાર્ડની એ આવી જશે. અહીંયા અપડેટ આધાર કરીને છે તો એ છે. ત્યાર પછી આપણે અહીંયા ગેટ આધાર છે તો ગેટ આધારમાં આપણે જશું. આધારમાં ક્યાં જવાનું રહેશે? આપણે ડાઉનલોડ આધાર, તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું. ડાઉનલોડ આધારમાં તમે 3 માધ્યમથી તમે ડાઉનલોડ આધાર કાર્ડ કરી શકો છો. એક તો આપણે અહીંયા આધાર કાર્ડ નંબરથી તમે ડાઉનલોડ કરી શકો છો, એનરોલમેન્ટ નંબર અને રિટેલ આઈડી. આ 3 ઓપ્શન છે. તમે 3માંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. પરંતુ આપણી પાસે અહીંયા આધાર કાર્ડ છે તો અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરશું, અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરશું અને અહીંયા સેન્ડ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરીશું. પરંતુ એક વાત તમને જણાવી દઉં મિત્રો કે અહીંયા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જો લિંક હશે તો જ તમે ઓનલાઈન આધાર કાર્ડની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશો. જો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમે ડાઉનલોડ નહીં કરી શકો. તો મેં અહીંયા આધાર નંબર અને કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે. હવે અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીશ એટલે એ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તો એમાં એક ઓટીપી નંબર જશે. અહીં તમે જોઈ શકો છો ઓટીપી સક્સેસફુલ ડિસ્પ્યુટ એન્ડ યોર આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. તો આપણે મોબાઈલમાં એક ઓટીપી નંબર કયો હશે અને એ ઓટીપી નંબર જે છે તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. પરંતુ એક અહીંયા ખાસ એક તમને વાત કરી દઉં મિત્રો કે અહીંયા ડુ યુ વોન્ટ ટુ માસ્ક ઇટ આધાર એના ઉપર તમારે ક્લિક નથી કરવાનું. જો ક્લિક કરશો તો છેલ્લા 4 અંક જ તમારા આધાર કાર્ડમાં આવશે. પૂરેપૂરા આધાર કાર્ડ નંબર જો દેખાવા જોઈએ એ નહીં દેખાય અને 4 અંક આવશે તો એ ઘણી બધી જગ્યાએ ચાલતું નથી, મતલબ કે માન્ય નથી. તો પૂરેપૂરા આધાર કાર્ડ લેવા માટે આપણે અહીંયા ક્લિક નથી કરવાનું. આપણે અહીંયા ઓટીપી નાખી અને વેરીફાઈ એન્ડ ડાઉનલોડ એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું. તો મારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવી ગયો છે અને ઓટીપી નંબર મેં ટાઈપ કરીને વેરીફાઈ એન્ડ ડાઉનલોડ એના ઉપર આપણે ક્લિક કરી લેશું. હવે ક્લિક કર્યા પછી થોડી વાર પ્રોસેસ કરવાની રહેશે, પ્રોસેસ થશે. ત્યાર પછી આપણે અહીંયા ડાયરેક્ટ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડ જે છે પ્રિન્ટ પીડીએફ જે છે ડાઉનલોડ થઈ જશે. તો એને આપણે ઓપન કરી તો આધાર કાર્ડની પ્રિન્ટ ડાઉનલોડ થઈ ગયા પછી તમારે આમાં પાસવર્ડ નાખવાના રહેશે. હવે પાસવર્ડ ક્યાં નાખવાના રહેશે એ હું તમને જણાવી દઉં. ઘણા બધા મિત્રોને પાસવર્ડની ખ્યાલ નથી હોતો. તો પાસવર્ડ તમારે નાખવાના રહેશે. તમારું કોઈ પણ નામ હોય તો એના 4 અંક જે છે પહેલા એ 4 અંક પહેલા નાખવાના છે અને ત્યાર પછી તમારી જે લાસ્ટ જન્મ તારીખ હોય, દાખલા તરીકે જે પણ વર્ષમાં તમારો જન્મ થયો હોય 1992, 1993, 1994, તો એ પ્રમાણે તમારે પહેલા 4 અંક કેપિટલમાં નાખવાના છે અને ત્યાર પછી તમારું લાસ્ટ વર્ષ જે છે તો એ તમારે નાખવાનું રહેશે જે પણ હોય તે પ્રમાણે. તો એ પ્રમાણે નાખી અને તમે ઓકે કરશો એટલે તમારું આધાર કાર્ડ જે છે આ પ્રમાણે ઓપન થઈ જશે. અહીં તમે જોઈ શકો છો આધાર કાર્ડની પ્રિન્ટ અહીં તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમારું આધાર કાર્ડ જે છે એ ઓપન થઈ જશે અને આની પ્રિન્ટ આઉટ કરી અને તમારે લેમિનેશન કરાવવું હોય તો લેમિનેશન પણ તમે કરી શકો છો અને ગમે ત્યાં પણ તમે આપવું હોય તો તમે આપી શકો છો. પરંતુ એના સિવાયની એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આધાર કાર્ડ જે છે ઓળખનો પુરાવો છે, નાગરિકતા અથવા તો જન્મ તારીખનો પુરાવો માન્ય નહીં રહે. એટલા માટે હવે જન્મ તારીખના પુરાવા તરીકે હવે આધાર કાર્ડ નહીં રહે. હવે તમે ઓળખનો પુરાવો તરીકે તમે ગમે ત્યાં પણ આપી શકો છો. તો આ પ્રમાણે તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.